નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ ગરવા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. કચ્છના એક દલિત સમાજના એક કાર્યકર તરીકે હું આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આગામી 7મી તારીખે કચ્છ લોકસભા બેઠકમાં જ્યારે મતદાનનું છે ત્યારે સમગ્ર કચ્છ લોકસભામાં સમાવિષ્ટ કચ્છની 6 વિધાનસભા અને મોરબીની વિધાનસભાના મતદારોને વિનંતી કરું છું કે આપ કોંગ્રેસની તરફેણમાં જંગી મતદાન કરી અને આ જે ફાસિસ્ટ લોકો છે જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું બંધારણ બદલવાની વાત કરે છે એ પક્ષને જાકારો આપજો. આ વખતે જો ભાજપ કેન્દ્રમાં આવી ગઈ તો આ બાબા સાહેબના બંધારણને તોડી મચોરી અને અનુસૂચિત જાતિના લોકોનું અનામત રદ કરશે. એટલા માટે આપણે હર હાલમાં તમામ દલિતોએ સાથે મળી અને કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવાનું છે. કોંગ્રેસે આ વખતે કચ્છ લોકસભાનો એકદમ નવો ચહેરો, એક યુવાન અને ખાસ કરીને દલિત સમાજમાંથી એક ગૌરવવંત એવું ધર્મગુરુનું સ્થાન ધરાવતા ભાઈ શ્રી નીતેશભાઈ લાલનના રૂપમાં એક યુવાન અને તરવરિયા સાથીને જ્યારે ટિકિટ આપી છે ત્યારે આ યુવાનમાં પોતામાં એક વિશેષ પ્રકારની ખેવના છે કચ્છના લોકો માટે કંઈ ને કંઈ કરવાનું. તો આવી પરિસ્થિતિમાં તમામ કચ્છની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, લોકસભામાં સમાવેશ તમામ મતદારોએ પક્ષાપક્ષી ભૂલી અને કોઈ ધાર્મિક ઉન્માદમાં આવ્યા વગર કોંગ્રેસના તરફેણમાં જંગી મતદાન કરવા સૌને વિનંતી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય કોંગ્રેસ.